श्री गोवर्धन नाथ की जय, वल्लभाधीश की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय, श्री भागवत भगवान की जय, श्री गोपाल लाल प्यारे की जय। नमो भगवते तस्मै कृष्णायाद्भुत कर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति यो यतः सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः। निस्साधन जनोद्धार कर्ण प्रकटीकृतः गोकुले सस्वरूप श्री वल्लभ शरणं मम। योऽन्तः प्रविश्य मम वाचमीमां प्रसुप्तां संजीवयत्यखिल शक्तिधर स्वधाम्ना अन्यांश हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। समुपस्थित विराजमान पूज्य श्री काकाजी, विराजमान पूज्य जयवल्लभलाल जी, सर्वे सजातीय सर्वे आदरणीय महानुभाव, विराजमान मौसी जी एवं मनोरथी परिवार तथा આ દિવ્ય સુધાનું રસપાન કરવા આવેલા સર્વે વલ્લભીજનો, પૂર્વમાં ખૂબ જ સુંદર રસવર્ષા થઈ રહી હતી અને ખરેખર પોરબંદરના વૈષ્ણવો ભાગ્યશાળી છો કે આવા યુવાન આચાર્યો આપને પ્રાપ્ત થયા છે। આવા બંને યુવાન વિદ્વાન આચાર્યો આપના ગામમાં નિવાસ કરે છે, આપનું ખૂબ મોટું સૌભાગ્ય છે। कोमल पद ज्या कमल विलसे धन्य कहूं ते देश। गोपालदास तो ए भूमि ने वंदन करे छे जे जे भूमि ऊपर महाप्रभुजीना चरणारविंदनो स्पर्श मळ्यो होय। એટલે જ મહાપ્રભુજીનું નામ છે ભૂમિ ભાગ્યમ। ભૂમિ પણ પોતાના ભાગ્યની સરાહના કરે છે કે આ સાક્ષાત પ્રગટ પૂર્ણ પુરુષોત્તમ શ્રી વલ્લભના ચરણારવિંદનો મને સ્પર્શ મળી રહ્યો છે। કારણ કે જ્યારે 11 વર્ષ ને 52 દિવસ ઠાકોરજી બ્રજમાં બિરાજ્યા અને ખુલ્લા ચરણારવિંદથી સમગ્ર બ્રજભૂમિને પાવન કરી, ત્યારે ભારતની અન્ય ભૂમિએ પ્રભુને વિનંતી કરી કે પ્રભુ આપે ચરણોનો સ્પર્શ વ્રજને તો કરાવ્યો પણ અમે તો વંચિત રહી ગયા। અને ત્યારે ઠાકોરજીએ કહ્યું કે જ્યારે આ ભૂતલ પર પુનઃ શ્રી વલ્લભ સ્વરૂપે પધારીશ ત્યારે સમગ્ર ભારત ભૂમિને હું પાવન કરીશ। અને એટલા માટે અંગ બંગ કલિંગ કૈકટ મગધ મારુ સુર સિંધ તે તામસના અગહર્યા परताप पद रजगंध। इसलिए गोपालदास जी ने प्रत्येक स्थल को स्मरण किया है कि आ भूमि पर श्री महाप्रभु जी ना चरणारविंदनो स्पर्श प्राप्त थयो छे। आ भारतनी भूमि धन्य छे। तीर्थ सकल सनाथ कीधा चरण रेणु समाज। तीर्थों ने तीर्थत्व महाप्रभु जी आप्યું છે। અને પૂર્વમાં જે સુધાની વાત કરી અને શ્રી મહાપ્રભુજી તો પ્રગટ સુધા સ્વરૂપ છે। ત્રિત્યાત્મક સ્વરૂપની જે ચર્ચા કરવામાં આવે છે તો એમ શ્રી મહાપ્રભુજીના મુખ્ય બે સ્વરૂપોની પણ ચર્ચા ભગવદીયો ને આચાર્યોએ કરી છે। ગોપીગીતને સંલગ્ન છે એટલે ચર્ચા કરી રહ્યો છું। કારણ રાસ પંચાધ્યાયીમાં જે રાસ શબ્દ છે, રસાનામ સમૂહો રાસ, અને રાસ એટલે કેવલ ગરબો નહીં। રાસમાં 4 વસ્તુ હોય, દાન, માન, ખેલ અને રાસ। આ ચારેય લીલા રાસને અંતર્ગત છે। દાન લીલા એ રાસનું બીજ છે। એટલે દાનના પદમાં તમે જુઓ તો અહો વિધના તોપે અચરા પસાર માંગું જન્મો જન્મ દીજે યાહી બ્રજ બસવો। અને છેલ્લી પંક્તિમાં કહ્યું રસ રાસ કો વિલસવો। કારણ કે જ્યાં સુધી પ્રભુ અધિકાર સંપાદન ન કરે ત્યાં સુધી રાસનો અધિકાર ન મળે। આવકાર, ઉપકાર, ઉરરીકાર અને અંગીકાર આ 4 દ્વારા પ્રભુ રાસનું દાન કરે છે। દાન પછી માન લીલા આવે, એકબીજાનું માન દૂર કરે। આપણે ત્યાં સેવાના ક્રમમાં છેલ્લે રાત્રિ સમય માનના પદો ગવાય। આ નિત્યની લીલા છે। અને પછી ખેલ થાય।
આપણે ત્યાં વિવાહ ખેલ, હોરી ખેલ, આ બધા ખેલ કહેવાય છે. આપણા 365 દિવસની જે સેવાનો ક્રમ છે એ આખો રાસલીલાને અંતર્ગત જ છે. કારણ કે આપણા માટે જે વર્ષ છે એ તો ઠાકોરજીની નિત્યની લીલા છે. ચતુર્બુદ્ધદાસજી પર કૃપા કરી અને ખટરુતિ લીલા અને દ્વાદશ નિકુંજનો જે અનુભવ ગિરિરાજજીની ભીતર કરાવ્યો, એમાં 12 માસની લીલા એક જ દિવસની લીલામાં વર્ણિત કરી. તો મહાપ્રભુજીના 2 સ્વરૂપની મુખ્ય રૂપે ચર્ચા. એક મહાપ્રભુજીનું અગ્નિ સ્વરૂપ અને બીજું મહાપ્રભુજીનું સુધા સ્વરૂપ. એક વિપ્રયોગાત્મક અને એક સંયોગાત્મક. આ ઉભય સ્વરૂપે પ્રભુની પ્રાપ્તિ જ્યારે થાય ત્યારે પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ થઈ કહેવાય. અને એટલા માટે ઠાકોરજી રાસમાં સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક આમ બંને સ્વરૂપે ગોપીઓને પ્રાપ્ત થાય છે. શૃંગાર રસ દ્વિદલાત્મક છે. જેમ ચણાની 2 ફાંક હોય ને એને દ્વિદલ કહેવાય, એમ જ પ્રભુ દ્વિદલાત્મક છે. અને આ રીતે રાસમાં પ્રભુ સંપૂર્ણ સ્વરૂપે ગોપીઓને પ્રાપ્ત થયા છે. શ્રી વલ્લભ વગર આપણે કહીએ ને પુષ્ટિ માર્ગ એમના વગર ફલિત નથી. કારણ એ વેણુમાંથી નીકળેલી સુધા એનું મુખ્ય સ્વરૂપ, એનું જ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું છે. અને એટલે તો ऐसी बंसी बाजी बन घन में व्याप रही धुनी महामुनिन की समाधि लागी. મહાપ્રભુની વધાઈ ગાઈએ. સો અબ લક્ષ્મણ ભટ્ટ દ્વાર, એ જ સુધા હવે લક્ષ્મણ ભટ્ટજીના ઘરે પ્રગટ થઈ છે. મહાપ્રભુજીના ગુણગાન સાંભળીએ તો આપણને એ ગાવાની ઈચ્છા થઈ જાય. અને એટલા માટે સપ્તશ્લોકીમાં પણ પ્રારંભમાં જ જ્યારે ગુસાઈજી વર્ણન કરતા હોય, સ્ફુરત કૃષ્ણ પ્રેમા મૃત રસ ભરેણાતિ ભરિકા વિહારાંકુરવાણા વ્રજપતિ વિહારાબ્ધિષુ સદા પ્રિયા ગોપી ભરતુ સ્ફુરતુ સતતં વલ્લભરિતિ પ્રથાવસ્માકં હૃદિ સુભગ મૂર્તિ સકરુણા. એ સુભગ મૂર્તિ સકરુણા તો સંક્ષિપ્તમાં જો એનો વિસ્તાર નથી કરતો, પણ વિપ્રયોગાત્મક અગ્નિ સ્વરૂપ શ્રી વલ્લભ છે અને સંયોગાત્મક સુધા સ્વરૂપ પણ પ્રભુ છે. એની ચર્ચા જે રાસલીલામાં આવી. અને એટલે જ ગોપી ગીતના દ્વિતીય શ્લોક બાદ મહાપ્રભુજી કારિકા લખતા આજ્ઞા કરે છે, અંતસ્થિતો રસપુષ્ટો બહિશ્ચેન્ન વિનિર્ગત તદા પૂર્ણો નૈવ ભવેત ઇતિ વાગ નિર્ગમસ્તથા. અદ્ભુત વાત કરતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અંતઃકરણમાં પ્રગટેલો રસ જ્યાં સુધી વાણી દ્વારા નિશ્રિત ન થઈ જાય ત્યાં સુધી રસ અધૂરો છે. આપણે ભલે એમ કહેતા હોઈએ કે પ્રેમ પ્રગટ નહીં કરવો, ભાવ પ્રગટ નહીં કરવો, પ્રગટ કિયે રસ જાય એમ વાત કરતા હોઈએ, પણ પ્રગટ ન થઈ જાય ત્યાં સુધી અધૂરો છે. પ્રગટ કરવો નહીં પણ પ્રગટ થવું એ રસનો સ્વભાવ છે. આનંદ રસ કૃષ્ણ આ પ્રગટ્યા વગર રહે જ નહીં, એનો સ્વભાવ જ છે. એ પ્રેમ રૂપ પ્રભુ હોય, રસરૂપ પ્રભુ હોય, આનંદ રૂપ પ્રભુ હોય કે કૃષ્ણ રૂપ પ્રભુ હોય, પ્રગટ થવો એનો સ્વભાવ છે. તમે દુઃખને છુપાવી લો પણ આનંદને નહીં છુપાવી શકો, એ સહજમાં પ્રગટે જ. તમે પ્રેમને છુપાવવાનો કોઈ ઉપાય જ નથી. પ્રેમ छिपाया ना छिपे, जागट प्रगट होए, मुंह कछु बोले नहीं तो नैन देत हैं रोए. મુખથી બંધ કરી રાખો તો આંખોથી આંસુ બનીને છલકે, પણ પ્રગટ થવું એ પ્રેમનો સ્વભાવ છે. આ રસનો સ્વભાવ છે. વિભાવ અનુભાવ વ્યભિચારી ભાવ સંયોગાદ રસ નિષ્પત્તિ. આખો રસશાસ્ત્રનો પ્રકાર છે કે રસની નિષ્પત્તિ કઈ રીતે થાય અને એની પ્રાપ્તિ ભક્તને કેમ થાય. વેદમાં બંને માર્ગ છે. જ્ઞાન માર્ગમાં સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ, એ જ્ઞાન રૂપ પરમાત્માને પામવાનો પ્રકાર, અને પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ ભક્તિમાં રસો વૈસહ
એ રસરૂપ પરમાત્માને પામવાનો પ્રકાર. આ બંનેનો પ્રકાર શાસ્ત્રોએ બતાવે છે. અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે રસ પ્રગટ ન થઈ જાય ત્યાં સુધી અધૂરો છે. જ્યાં સુધી તમારા કંટ્રોલમાં ભાવ છે ત્યાં સુધી ભાવ અધૂરો છે, અને જ્યારે ભાવના કંટ્રોલમાં તમે આવી જાઓ ત્યારે એ પરિપૂર્ણ થાય છે. અહીંયા ગોપીઓ હૃદયમાં જાગેલા ભગવદ વિરહના ભાવને શબ્દોના માધ્યમથી પ્રગટ કરી રહી છે. આ વિરહનું શબ્દાત્મક પ્રાગટ્ય છે એ ગોપી ગીત છે. જે ગોપીઓના અંતઃકરણમાં વિરહ, કારણ કે અનુભવ અને અભિવ્યક્તિ બધા એક સાથે ન કરી શકે, બહુ દુર્લભ છે. ઘણાને અનુભવ થાય પણ એને અભિવ્યક્તિ ન ફાવે, ઘણા અભિવ્યક્ત કરતા હોય પણ એને અનુભવ ન હોય. આ એક ગોપીઓ એવા છે કે જે અનુભવ અને અભિવ્યક્તિ, આપણા અષ્ટછાપ ભગવદીઓ એવા છે જે અનુભવ અને અભિવ્યક્તિ એક સાથે કરી શકે છે. બાકી કઠિન છે. ડૂબે સો બોલે, કારણ કે જ્યારે પણ રસનો અનુભવ કરતા હોઈએ ત્યારે એને ગાઈ ન શકીએ. એટલે તો વેણુ ગીતમાં જ્યારે બરહા પીડમ નટવર વપુ કરણયો આ સ્વરૂપનો ગોપીઓ અનુભવ કરી રહી છે ઘરમાં, તો ગાઈ ન શકી એટલે સુખદેવજીએ ગાવું પડ્યું. કારણ કે જ્યારે જે ક્ષણમાં પાન છે એ જ ક્ષણમાં ગાન ન થઈ શકે. તમને કોઈ દૂધ આપે પીવા માટે ને હજી તો કોળિયો ભર્યો હોય ઘૂંટડો, અને કોઈ પૂછે કેવું લાગ્યું, તમે શું કરો? બહુ મીઠું છે. મુખમાં હોય ત્યાં સુધી ન કહી શકાય. જે ક્ષણે પાન થાય છે એ ક્ષણે ગાન નથી થઈ શકતું. ડૂબે સો બોલે નહીં, બોલે સો અંજાન, ગહેરો પ્રેમ સમુદ્ર કો ડૂબે ચતુર સુજાન. તમે ઠંડા પાણીમાં કોઈ ડૂબકી મારે અને અંદર ડૂબ્યો હોય ને કોઈ પૂછે પાણી કેવું છે, તો ડૂબેલો ન બોલી શકે. એને જલથી બહાર આવવું પડે. બહાર નીકળે પછી કે હા બહુ ઠંડુ પાણી છે. પણ ડૂબ્યા હોઈએ ત્યારે ન બોલી શકાય. એમ જ જે ક્ષણે સંયોગનો આનંદ છે એ ક્ષણે ગાન નથી. અને એટલા માટે જ આપણે ત્યાં અષ્ટ સખાઓના બે સ્વરૂપ લીલામાં બતાવ્યા. સખા સ્વરૂપ પણ કયા અને સખી સ્વરૂપ પણ ગયા. કારણ કે અહર્નિશ લીલા ગાવાની છે ને. દિવસમાં સખાઓને સંયોગ છે અને સંયોગમાં પાન હોય એટલે ગાન ન થઈ શકે. એટલે ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ ગોવિંદ દામોદર માધવેતી. ગોપીઓ ગાય છે. અને રાત્રિની લીલામાં ગોપીઓને સંયોગ છે એટલે ગોપીઓ પાન કરતી હોય તો ગાન ન કરી શકે, એટલે સખા સ્વરૂપે ગવાય છે. એટલે અષ્ટ સખાઓના બે સ્વરૂપો છે. કારણ કે અહર્નિશ લીલા, અહર એટલે દિવસ, નિશ એટલે રાત્રિ. દિવસ રાત બંને લીલાના ગાન છે એટલે બે સ્વરૂપ કહે. તો જે ક્ષણે પાન એ ક્ષણે ગાન ન થઈ શકે, અને જે ક્ષણે ગાન છે કારણ કે વિપ્રયોગમાં ગાન છે. અને એટલા માટે ગોપીઓ અનુભવને અભિવ્યક્ત કરી રહી છે. આ સાધારણ મનુષ્યનો સામર્થ્ય નથી. કારણ કે તમે કોઈ આનંદ લૌકિક પણ પામીને આવ્યા હોય ને, કોઈ કે કેવી મજા આવી, તો તમે આમ વર્ણન કરો કે બહુ મજા આવી, પણ પૂરેપૂરું તો ન જ કરી શકો. અને ગોપીઓ જે રસનો અનુભવ કરી છે, કારણ કે વિયોગ, વિરહ અને વિપ્રયોગ આ ત્રણેયની અવસ્થાઓ છે. હમણાં તો એની ચર્ચા નથી કરતો, પણ આ ત્રણેયની એક અવસ્થા છે. વિપ્રલંબ શૃંગાર એ જે કહીએ છે, ચાર રૂપે પ્રભુના અનુભવ શાસ્ત્રોમાં કહ્યા આપણે ત્યાં. વિપ્રયોગ ધર્મ સ્વરૂપ, વિપ્રયોગ ધર્મી સ્વરૂપ, સંયોગ ધર્મ સ્વરૂપ અને સંયોગ ધર્મી સ્વરૂપ. આ ચાર રીતે પ્રભુની પ્રાપ્તિ કહી છે. તો વિરહ પણ વિપ્રયોગ પણ એક પ્રકારનો પ્રભુનો અનુભવ જ છે. અને ગોપીઓ આ અનુભવ કરી રહી છે. પણ ગોપી ગીતનો વિરહ, વેણુ ગીતનો વિરહ અને ભ્રમર ગીતનો વિરહ, આ બંનેમાં ક્યાંક વિયોગ, ક્યાંક વિરહ અને ક્યાંક વિપ્રયોગ છે. ક્યાંક આંતરરમણ અને બાહ્ય વિયોગ છે. અને વિપ્રયોગ ધર્મી સ્વરૂપનો અનુભવ ત્યાં થયા છે. તો આવા અનેકવિધ પ્રકાર છે આપણે ત્યાં, જે વેણુ ગીતથી લઈ પછી ગોપી ગીત અને ત્યારબાદ યુગલ ગીત અને છેક ભ્રમર ગીત. ઉત્તરોત્તર ગોપીઓની જે અવસ્થા છે એ ઉત્તમ બનતી જાય છે. આइए प्रवेश करते हैं गोपी गीत में. ગઈકાલે ચોથા શ્લોકનું આપણે દર્શન કર્યું. આइए પંચમ શ્લોકમાં પ્રવેશ કરીએ અને ગોપીઓ ગાન કરતા બોલી છે. વીરચિતા ભયમ
वृष्णिधूयते शरणमीयुषा संश्रुतेर्वया करसरोरुहम् कान्तकामदम् शिरसि धेहिनः श्रीकरग्रहम्। पुकारो मेरे साथ। ओ श्रीनाथ जी आवजो तमे वाट जोई रह्या क्याરના અમે। ગોપીઓ એક પછી એક પ્રભુના કૃપા કરવાના જે માધ્યમ છે એની યાચના કરી રહી છે। પ્રભુ આ ચાર માધ્યમથી કૃપા કરે છે। પૂર્વમાં દ્વિતીય શ્લોકમાં કહ્યું કે પ્રભુ આપની એક કૃપા દ્રષ્ટિ, એટલે કૃપા કરવાનું પહેલું પ્રભુનું માધ્યમ એ દ્રષ્ટિથી કૃપા છે। જો સ્વરૂપાનંદનું દાન આ ચાર રીતે ઠાકોરજી કરે છે, આ ચાર માધ્યમોથી। પહેલી કૃપા કરવાનું માધ્યમ એ દ્રષ્ટિ છે। પ્રભુની દ્રષ્ટિ પડે અને પ્રભુ ભક્તોના મનોરથોને પૂરા કરી દે। આપણે ત્યાં પલ્લા આદિના પદોમાં આવે છે, ઠાકોરજી પલ્લામાં ઝૂલતા ઝૂલતા પણ જે ભક્તો દર્શન કરવા વ્રજ ભક્તો આવે અને જે ભાવના હોય કેવલ દ્રષ્ટિ કરી એને એ ભાવનું દાન ઠાકોરજી કરી દે છે। એવા પુષ્ટિ પુરુષોત્તમનું, મર્યાદા પુરુષોત્તમ અને પુષ્ટિ પુરુષોત્તમમાં મુખ્યતઃ આ જ ભેદ છે। કોઈ મર્યાદા મંદિરના દર્શન તમે કરવા જાઓ તો એ જે લીલાનું સ્વરૂપ હોય એ જ સ્વરૂપે કૃપા કરે, અને કોઈ પુષ્ટિ માર્ગી હવેલીમાં પુષ્ટિ પુરુષોત્તમના દર્શન કરવા જાઓ તો તમે જે ભાવ લઈને આવ્યા હો એ ભાવનું દાન તમને કરે છે। તમારો જે ભાવ એ ભાવે, એટલે તો આપણે ત્યાં આવે ને કે બાલકૃષ્ણલાલ મદન મોહનલાલ થઈ ગયા। ભક્તનો ભાવ એ હતો અને આપ મદન મોહનલાલ બન્યા। પુષ્ટિ પુરુષોત્તમની વિશેષતા જે છે, અને ગીતાજીમાં પણ પ્રભુએ કહ્યું છે ને કે યે યતા મામ પ્રપદ્યન્તે તાં સદૈવ ભજામ્યહમ। તું જે રીતે મને ભજીશ હું પણ તને એ રીતે જ ભજીશ। તો પહેલું માધ્યમ એ દ્રષ્ટિ છે। બીજું માધ્યમ એ પ્રભુના મુખારવિંદની સુધા છે। એની પણ આગળ યાચના ગોપીઓ કરશે, અને મુખારવિંદથી બે રીતે ઠાકોરજી કૃપા કરે, વચનામૃત દ્વારા અને અધરામૃત દ્વારા। આ બંને રીતે કૃપા છે। ત્રીજી કૃપાનું માધ્યમ છે પ્રભુના શ્રીહસ્ત, અને આ શ્લોકમાં ગોપીજનો આની યાચના કરે। અને ચોથું માધ્યમ છે પ્રભુના ચરણારવિંદ, એની પણ આગળ વાત કરશે। આ ચાર માધ્યમથી પ્રભુ કૃપા કરે છે। અહીંયા ગોપીજનો કહે છે વિરચિતા ભયમ વૃષ્ટિધૂર્યતે। હે વૃષ્ટિધૂર્ય, સંસારના ભયથી અમને નિર્ભય બનાવનારો આપનો કરકમલ, જેનું લક્ષ્મીજીએ ગ્રહણ કર્યું છે, એ કરકમલ જે અભયત્વનું દાન કરનારો છે, એ આપ અમારા મસ્તક પર પધરાવો। હસ્તકમળની યાચના ગોપીઓ કરે છે। ગોપીઓ કહે કે અમને ભય કોનો છે? સંસારનો ભય છે। આપણું ઉલટું છે, સંસારમાં બધું જ ગોઠવાઈ જાય ને, બાળકો ભણી લે, એમને જોબ મળી જાય, ધંધે લાગી જાય, બરાબર એફડી થઈ ગઈ હોય, પોતાનું સારું મકાન થઈ ગયું હોય, સ્વજનો બધા કયામાં હોય, એટલે આપણને લાગે બધું સિક્યોર છે। આપણે આપણી જાતને સુરક્ષિત માનીએ। સંસારની અનુકૂળતા આપણને સુરક્ષા લાગે છે, અને ભક્તોને સંસારની અનુકૂળતાનો ભય લાગે છે કે આ બધું આટલું સારું થઈ ગયું, ક્યાંક મારું મન સંસારમાં ન જતું રહે। સંસારને એનો ભય લાગે છે। કુમનદાસને સોનાની આરસી આપવા આવે ને માનસિંહ, તો એને ભય લાગે કે ક્યાંક મારું મન શ્રીજીને છોડીને આરસીમાં ન જતું રહે, મારે ન જોઈએ। जाको मन लाग्यो गोपाल सो ताही और कैसे भावेरी, लेकर मीन दूध में राखो जल बिन सचु नहीं पावेरी, जो सूरारन घूमी चलत है पीर न काहू जनावेरी।
જેનું મન પ્રભુમાં લાગી. હવે તમે પેંડો ખાઈ લીધો હોય પછી ખાંડવાળું દૂધે ફીકું જ લાગે. એમ જ જેણે પ્રભુનો રસ ચાખ્યો હોય ને એને સંસારની અનુકૂળતાઓ સુખ નથી આપતી, એને તો ભય લાગે છે. જેમ કોઈ કન્યા હોય અને 12મું પાસ કરીને હવે કોલેજમાં આવી અને કોલેજનો પહેલો દિવસ છે, એટલે પહેલો દિવસ છે એટલે એને બીક લાગે કે પહેલા દિવસે કોલેજમાં જવાનું છે, એટલે પપ્પાને કે પપ્પા તમે મૂકવા આવો ને. બેનપણીઓને ભેગી કરી લે કે ચલો ને આપણે બધા ભેગા જઈશું, પહેલી વાર કોલેજમાં જવાનું છે. અને બધા ભેગા હોય તો એને સુરક્ષા લાગે. પણ એ જ કોલેજમાં ભણતા ભણતા 1 વર્ષ પછી એ જ કન્યાને કોઈની જોડે પ્રેમ થઈ જાય, અને પ્રેમ થઈ ગયો એટલે હવે એને શું થાય, આજે પપ્પા ભેગા ના આવે તો સારું, આજે બેનપણીઓ ભેગી ના આવે તો સારું. જે લોકો સુરક્ષા લાગતા હતા એ જ હવે બંધન લાગવા માંડ્યા, કારણ કે એને પ્રેમ થઈ ગયો છે. એમ જ જેને પ્રભુ સાથે પ્રેમ થઈ જાય એને પહેલા સંસાર સુરક્ષા આપતું હતું, હવે સંસાર જ એને બંધન લાગવા માંડે છે. એમ ગોપીજનો કહે કે અમને ભય સંસારનો છે, અને સંસારના ભયમાંથી મુક્ત થવા માટે વૈષ્ણવો કોઈ સંસારી પાસે ના જતા. સંસારના ભયમાંથી મુક્ત કેવલ પ્રભુ કરી શકે છે. પ્રભુ પાસે જજો, વલ્લભ પાસે જજો, તો શું સંસાર બગાડી નાખશે? ના. સર્વોત્તમજીની ટીકામાં ગોકુલનાથજી બહુ સુંદર આજ્ઞા કરે છે, નત્વા પિતૃ પદાંબોજ સર્વ અભિષ્ટ પ્રદાયક. સર્વોત્તમજીની ટીકામાં જ્યારે ગુસાઈજીને વંદન કરે છે ગોકુલનાથજી, ત્યારે આ આજ્ઞા કરે છે કે ગુસાઈજીના ચરણારવિંદ સર્વ અભિષ્ટ દાતા છે. તો કહ્યું કે આ અભિષ્ટ વસ્તુઓ તો અન્ય ઉપાસનાથી પણ મળે છે. કોઈ દેવી દેવતાના આશીર્વાદથી ઘર મળી જાય, ધન મળી જાય, પત્ની મળી જાય, પરિવાર મળી જાય, પછી મહાપ્રભુજી અને ગુસાઈજી આપે અને કોઈ અન્યની ઉપાસનાથી મળે, એમાં ફરક શું? તો આપે સમજાવતા સુંદર વાત કહેતા કહ્યું, ફરક એ છે કે અન્ય લોકો જે સંસારી વસ્તુ આપે ને એ સંસાર વધારનારી હોય છે, પણ મહાપ્રભુજી ને ગુસાઈજી કોઈ સાંસારિક વસ્તુ આપે તો એ અલૌકિક સાધનારી હોય છે. એ ઘર આપશે ને તો એવું આપશે જેમાં ભગવત સેવા કરવાની ઈચ્છા થશે. એ સંસારના પરિવાર આપશે ને તો એવા પરિવાર આપશે કે જે સેવામાં સહાયક હશે. ધન આપશે ને દેખાતી લૌકિક વસ્તુ છે, પણ મહાપ્રભુજીની કૃપાથી મળ્યું હશે તો એ ધન આવા કથાના અલૌકિક કાર્યોમાં વપરાતા. જય હો. દેખાતી લૌકિક વસ્તુ પણ અલૌકિક સાધનારી હશે. આ ફરક છે અન્યની પ્રાપ્તિ દ્વારા, અન્ય દ્વારા પ્રાપ્તિ ને મહાપ્રભુજી અને ગુસાઈજી દ્વારા પ્રાપ્તિ દ્વારા. ગોપીજનો કહે છે કે પ્રભુ આપનો કર કમલ અમારા મસ્તક પર પધરાવો. ઠાકોરજી કહે પણ તમે તો સ્ત્રીઓ છો, તમને હસ્તનો સ્પર્શ કેમ કરાવું? સુબોધનીમાં મહાપ્રભુજી આ રીતે સંવાદ રૂપે અર્થઘટનો કરે છે, અને ત્યારે ઠાકોરજીને ગોપીજનો કહે શ્રી કરગ્રહમ. શું લક્ષ્મીજી સ્ત્રી નથી? એ આપના કરકમલને ગઈ શકે તો અમે કેમ નહીં? કહ્યું કે મેં તો વિવાહ કર્યો છે લક્ષ્મીજી સાથે. કહ્યું હે વૃષ્ણિધુર્ય. વૃષ્ણિધુર્ય જાણી કરીને સંબોધન કર્યું, કારણ કે વૃષ્ણિ રાજાને અનેક પત્નીઓ હતી, તો પ્રભુ કેવલ લક્ષ્મીજીને કેમ? પૂર્વજોનો યાદ કરો, અમારો પણ સ્વીકાર કરો. ત્યારે કહ્યું કે મેં વિધિવત લક્ષ્મીજી સાથે વિવાહ કર્યા છે. અને ત્યારે સુબોધનીમાં મહાપ્રભુજી સમજાવતા કહે, ગોપીઓ કહે છે કે વિવાહ કરીને પત્નીની રક્ષા કરવી એ સાધારણ ધર્મ છે, પણ શરણાગતનું રક્ષણ કરવું એ ભગવત ધર્મ છે. અમે આપને શરણાગત થયા છે. આસરા ઇસ જહાં કા મિલે ના મિલે, आसरा इस जहां का मिले ना मिले, मुझको तेरा सहारा सदा चाहिए, मुझको तेरा सहारा सदा चाहिए. चांद तारे फलक पर खिले ना खिले, चांद तारे फलक पर खिले ना खिले, मुझको तेरा उजाला सदा चाहिए, मुझको तेरा उजाला सदा चाहिए. પ્રભુ બીજી કોઈ યાચના નથી કરતા.
બસ આપના શરણમાં અમારો સ્વીકાર કરી લો. શરણ આયે સોહી તારે, જે જન શરણ આયે સોહી. આપનો કર કમલ અમારા મસ્તક પર પધરાવ. સન્મુખ કીધા જે હુતા ભ્રષ્ટ અજાણ, અને નિર્ભય કીધા સિર પર ધરી નિજ પાણ. વલ્લભાખ્યા વિમુખ હતા એને સન્મુખ કર્યા, અને નિર્ભય કીધા સિર પર ધરી નિજ પાણ. ઠાકોરજી જેના માથે હાથ પધરાવી દે તો નિર્ભય થઈ જાય, એને પછી કોઈનો ભય રહેતો નથી. ભક્તોને ભય કોનો છે? એક જ વસ્તુનો ભય છે કે ક્યાંક પ્રભુ અમે આપને ભૂલી ન જઈએ. બસ આપની વિસ્મૃતિથી અધિક દુઃખ અમારા જીવનમાં બીજું કોઈ નથી. તુલસીદાસજી પણ રામાયણમાં કહે છે, કહ હનુમંત વિપતિ પ્રભુ સોહી. કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ. જબ તવ સુમિરન ભજન ન હોઈ. જબ તવ સુમિરન ભજન ન હોઈ. हनुमान जी कहने लगे कि प्रभु सबसे बड़ा संकट हमारे जीवन में वही है कि बस जिस दिन हम आपको भूल जाए. આજે ધંધો બહુ સારો થયો, દુકાનમાં બહુ વ્યસ્ત રહ્યા, પણ આજે આખો દિવસ ઠાકોરજી યાદ ના આવ્યા. વૈષ્ણવ માટે આ સૌથી મોટો સંકટનો સમય છે. પ્રભુની વિસ્મૃતિથી મોટું દુઃખ બીજું કોઈ નથી. અને એટલા માટે ગોપીજનો કહે અમને ભય જ એ છે, કારણ કે સંસારની લાલસાઓ ક્યારે અમને ખેંચી લે કોણ જાણે. પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દે માથે. કૃષ્ણદાસ અધિકારી આટલો મોટો અપરાધ કર્યો, પણ ગુસાઈજીએ કેવી કૃપા કરી. આ પરમ જ્યારે પણ આપણે બધાની જય બોલાવીએ, વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી, પણ જ્યારે ગુસાઈજીની જય બોલાવો, પરમ ગુસાઈજી પરમ દયાલ કી જય. પરમ દયાલ જોડીએ છીએ આપણે. કારણ પ્રભુથી સેવામાં જેણે રોક્યા એવા કૃષ્ણદાસ અધિકારી માટે પણ જે આચાર્ય એમ કહેતા હોય કે જહાં તક કૃષ્ણદાસ બહાર નહીં આएंगे વહાં તક મેં અન્ન જલ કા ત્યાગ કર દૂંગા. અને જ્યારે આ સમાચાર કૃષ્ણદાસ અધિકારીને મળ્યા, દોડતા ગયા છે અને ચરણોમાં પડ્યા, અને ત્યારે આ પદ ગાયું, પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત. નિજ હસ્ત માથે મૂકે. આપણા ભગવદીઓ તો એમ કહે કે ગુરુદેવ આખો દિવસ માળા ફેરવતા હોય ને ત્યારે ભગવદ નામનું પુણ્ય એમના હાથમાં ભેગું થયું હોય, અને જ્યારે પોતે કરેલા ભગવદ ભજનનું પુણ્ય પોતાના શ્રીહસ્તમાં ભેગું થયું હોય, અને જ્યારે જીવ એમની શરણમાં આવે અને પોતાનો કર કમલ માથે પધરાવે તો પોતાનું કરેલું ભજન એ ભક્તને આપી દેતા હોય. એક વસ્તુ યાદ રાખજો, જ્યારે દુર્ભાગ્ય ચાલતું હોય, આપણા કર્મ અને ભાગ્ય સાથ ના આપતા હોય, ત્યારે ગુરુએ આપેલા આશીર્વાદ ફળી જતા હોય છે, ત્યારે એ કામ કરી જતા હોય છે. અને એટલા માટે જીવનમાં ભેગું કરવા જેવું કંઈક હોય ને તો એ આશીર્વાદ છે. બને ત્યાંથી આશીર્વાદ ભેગા કરો. માંગીને મળે એ તો આશ્વાસન કહેવાય, હૃદયથી નીકળે એને આશીર્વાદ કહેવાય. આશીર્વાદ તો પ્રગટે, માંગવાના ન હોય, પ્રગટે, એનું પ્રાગટ્ય હોય. દુઆ તો નીકળે દિલમાંથી. ગુસાઈજીની એવી કૃપા, અને એટલા માટે ગોપીજનો કહે કે આપનો કર કમલ મારા માથે પધરાવો, અમને નિર્ભય બનાવી દો. એમ કહેતા ગોપીઓ આગળ ગાન કરતા કહે, વ્રજ જનાર્થી હંત વીરયોષિતા નિજ જન સ્મય દ્વંસન સ્મિત ભજ સખે ભવ કિમ કરીસ્મનો જલરુહાનનમ ચારુદર્શય. પુકારો મેરે સાથ, ઓ શ્રીનાથજી બધાનો વાજા.
આવજો તમે વાટ જોઈ રહ્યા ક્યારના અમે. હે વ્રજજનાની વજજનોની વેદનાને હરનારા, વ્રજજનાતિહન વીર યોષિતામ, એ સ્ત્રીઓમાં વીર, નિજ જનસ્મય ધ્વંસન સ્મિત, કેવલ સ્મિત માત્રથી નિજજનોના મદને હરનારા. ભજ સખે, હે સખે ભજ, ભવત કિમ કરીસ્મનો જલરુહાનનમ ચારુ દર્શય. આપના સુંદર મુખ કમલનું અમને દર્શન કરાવો. હે સખા અમને ભજો. ઠાકોરજી કહે પણ કઈ રીતે ભજવું, તમારા હૃદયમાં તો મદ છે. ગોપીઓ કહે કે એટલે જ તો કહીએ છીએ કે મુખ કમલના દર્શન કરાવો. કારણ અમારા મદને હરવા માટે બીજો કોઈ સાધન કરવાની જરૂર નથી, આપે પણ કોઈ પ્રયાસ કરવાની જરૂર નથી. કેવલ અમારી સામે પ્રગટ થઈ આપ કેવલ સ્મિત કરી દો ને, તોય અમારા ગર્વને આપ હરી લો, તોય અમારા ગર્વ, અમારા મદનો નાશ થઈ જાય. આપે કાંઈ કરવાનું નથી, ઊભા થઈને સ્મિત કરવાનું છે. નિજ જનસ્મય ધ્વંસન સ્મિત. પ્રભુનું સ્મિત અતિ સુંદર છે. પ્રભુના હાસ્ય જેવું ત્રિલોકમાં કોઈનું હાસ્ય નથી. અદ્ભુત સૌંદર્ય, હસિતમ મધુરમ, એમ મહાપ્રભુજીએ કહ્યું છે. અને હસે છે પ્રભુ ક્યારે? બાલ લીલામાં, કિશોર લીલામાં, અનેક પ્રકારના હાસ્ય આપણા તો પદ સાહિત્યમાં છે. આપુન હસત હસાવત ગ્વાલિન, સાખ્ય લીલા. આપણે દરેક લીલાઓમાં હાસ્ય જોઈ શકીએ. એમાં વાત્સલ્ય ભાવમાં પણ હાસ્ય જોઈ શકીએ, આપણે સાખ્ય ભાવનું પણ હાસ્ય જોઈ શકીએ, માધુર્ય ભાવનું પણ હાસ્ય જોઈ શકીએ. હસ હસ દૂધ પીવત હે નાથ, માધુર્ય ભાવનું હાસ્ય. એમ પદ સાહિત્યમાં જોવા જાવ તો હસિતમ મધુરમ પર આખી કથા કરી શકાય કે પ્રભુ ક્યારે ક્યારે હસ્યા છે. અને આખું સ્મિતથી લઈ અટહાસ્ય સુધી સાહિત્યમાં જે પ્રકારો બતાવ્યા હાસ્યના, એ બધી ચર્ચા કરી શકાય. પ્રભુ આપે તો કેવલ સ્મિત કરવાનું છે, કારણ આપના જેવું સ્મિત ત્રિલોકમાં કોઈનું નથી. જાન ही लेनी थी तो पहले ही बता देते, जान ही लेनी थी तो पहले ही बता देते, क्या जरूरत थी मुस्कुराने की. આપે મારી જ નાખવા હતા તો ચોખ્ખું કહી જ દેવું તું, હસવાની શું જરૂર હતી? કારણ કે આપનું હાસ્ય નિજ જનસ્મય ધ્વંસન સ્મિત અમારા ગર્વને હરી લેનારું છે, અમારા અહંકારને ચૂર ચૂર કરી દેનારું છે. લીલામાં એવો પ્રસંગ કહેતા હોઈએ છીએ કે જ્યારે એકવાર ઠાકોરજીને સ્વામીજીએ રાસ ચોતરા પર બોલાવ્યા, અને જ્યાં ઠાકોરજી સખાઓની સાથે રાસ ચોતરા પર પધાર્યા, જુએ તો સ્વામીજી પોતાના સખીઓની સાથે રાસ ચોતરા પર ઉભા છે. અને પ્રભુ પધાર્યા અને કહ્યું કે ચાલો સ્વામીજી રાસ કરીએ. સ્વામીજીએ કહ્યું કે આજે રાસ નથી ખેલવાનું, આજે કોઈ બીજી લીલા કરવાની છે. પ્રભુને આશ્ચર્ય થયું, આ રાસ ચોતરામાં બીજી કઈ લીલા? સ્વામીજી કહે હું કહું એમ કરવાનું છે. પ્રભુ કે આજ્ઞા કરો. સ્વામીજી કે આજે રાસ નહીં, પણ આજે આંખ મિચોલી લીલા ખેલીશ, પણ શરત 3. અને આ શરત ત્રણેય શરત બંને માનવાની. પ્રભુ કે કઈ શરતો? પહેલી શરત એ કે કોઈ રાસ ચોતરાની બહાર નહીં જાય. બીજી શરત એ કે પહેલાએ જે યુક્તિ કરી એ બીજો નહીં કરે. અને ત્રીજી યુક્તિ એ કે ત્રીજી શરત એ કે પહેલી જ વારમાં ઓળખી લેવાની. ઠાકોરજીને થયું કે આ સ્વામીજીને શું સૂઝ્યું છે? સ્વામીજી કે ના, હું જેમ કહું એમ આપે કરવાનું. અને સ્વામીજીએ પોતાની સખીઓને આજ્ઞા કરીને બધાએ નેત્રો બંધ કરી લીધા. સ્વામીજીએ નેત્રો મૂંદ્યા, સખીઓએ નેત્રો બંધ કર્યા, અને પ્રભુને કહ્યું હવે સંતાવો. પ્રભુ કે પણ આમાં સંતાવું ક્યાં? રાસ ચોતરાની બહાર જવાય નહીં, સંતાવું ક્યાં? ત્યારે ઠાકોરજીએ યુક્તિ કરી. નેત્રો બંધ હતા સ્વામીજીના અને સખીઓના, અને ઠાકોરજીએ યુક્તિ કરી બધા જ સખાઓને પોતાના જેવું જ રૂપ આપી દીધું. બિલકુલ ઠાકોરજી જેવા, એવા જ વસ્ત્ર, એવા જ શૃંગાર, એવું જ મુખારવિંદ, એવા જ નેત્રો, એવા જ આપના કેશ, બિલકુલ આબેહૂબ એક સરખા. અને જ્યાં સ્વામીજીએ નેત્રો ખોલ્યા, જુએ તો બધા જ પ્રભુ. શરત એ છે કે એક જ વારમાં ઓળખી લેવાનું. સ્વામીજીએ કહ્યું ઠીક છે, બધા એક લાઈનમાં ઊભા રહી જાઓ. બધા એક લાઈનમાં ઊભા રહી ગયા. અને પહેલા પ્રભુ પાસે જઈને સ્વામીજીએ કહ્યું હસીને બતાવો. અને જ્યાં હસ્યા બીજા પાસે ગયા, હસીને બતાવો, હસ્યા. આમ કરતા કરતા 11મા પાસે આવ્યા અને કહ્યું હસીને બતાવો. અને જ્યાં હસ્યા ત્યાં સ્વામીજીએ કહ્યું પ્રભુ બહાર પધારી જાઓ.
અરે સ્વામીજીને કહેવા લાગ્યા, પ્રભુ કે મને ઓળખ્યો કઈ રીતે? ત્યારે સ્વામીજીએ કહ્યું, બધા આપના જેવું રૂપ લઈ શકે, શિંગાર ધરી શકે, પણ આપના જેવું હાસ્ય તો ત્રિલોકમાં કોઈનું નથી. હસિતમ મધુરમ. હવે વારો આવે સ્વામીજીનો. ઠાકોરજીએ નેત્રો મૂંદ્યા, સખાઓએ નેત્રો બંધ કર્યા. સ્વામીજીને થયું કે અરે મેં શરત રાખી છે કે પહેલા યુક્તિ કરી બીજો ન કરે, અને રાસ ચોતરાની બહાર જવાય નહીં, કરવું શું? સ્વામીજીએ ચારે બાજુ દ્રષ્ટિ કરી, જોયું તો રાસ ચોતરાની આજુબાજુ અનેક મોગરાની વેલો ઉગેલી છે, અને વેલોમાં અનેક કલીઓ ઉગી છે. સ્વામીજીએ સખીઓને કહ્યું, એમ કરું આ વેલો હલાવો અને કલીઓની ઢગલી કરી કરી એક એક ગોપીઓ અંદર સંતાઈ જાઓ. અને બધાએ વેલો હલાવી એક એક કલીઓની ઢગલી કરી, અને એક એક ગોપી એક એક ઢગલીમાં સંતાઈ ગઈ. ઠાકોરજીએ નેત્રો ખોલ્યા, શોધ શરૂ કરી, અને અનેક મોગરાની કલીઓની ઢગલીઓ દેખાઈ. હવે એક જ વારમાં ઓળખવાના છે. પહેલી ઢગલી, બીજી ઢગલી, ત્રીજી ઢગલી, ચોથી ઢગલી. જ્યાં 11મી ઢગલી પાસે ગયા અને ઠાકોરજીએ કહ્યું, રાધાજુ બહાર પધારી જાઓ. અને ખરેખર રાધાજી જ એમાંથી બહાર પધારે, સ્વામીજી જ બહાર પધારે. સ્વામીજીએ પ્રશ્ન કર્યો કે પ્રભુ, બધી કલીઓની ઢગલી એક સરખી, મને ઓળખી કઈ રીતે? ત્યારે ઠાકોરજીએ કહ્યું કે બાકી બધી ડગલીઓમાં કળીઓ હતી, પણ આપનો સ્પર્શ જેને મળે એ કલી ન રહે તો ખીલીને ફૂલ થઈ જાય. કેવલ આ ઢગલી એવી હતી જેમાં ફૂલોની ઢગલી હતી. એટલે સમજી ગયો કે સ્વામીજી આમાં છે. નિજ જનસ્મય ધ્વંસન સ્મિત. પ્રભુ આપે તો ખાલી સ્મિત કરવાનું છે, અને સ્મિત જ કાફી છે અમારા ગર્વને હરી લેવા માટે. એમ કહેતા ગોપીઓ આગળ ગાન કરતા બોલી, પ્રણત દેહિના પાપ કર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ ફણિફણાર્પિતમ પદાંબુજમ કૃણુકુચેષુનઃ કૃંધિરક્ષયમ. તારો મેરે સાથ. ઓ શ્રીનાથજી આવજો તમે, વાટ જોઈ રહ્યા ક્યારના અમે. હવે ગોપીઓ પ્રભુના ચરણારવિંદની યાચના કરે છે. પ્રભુ આપના એ चरणारविंद हमारा हृदय में वक्षस्थल पर पधराओ. અને कैसे हैं प्रभु के चरणारविंद? प्रणत देहिनाम पाप कर्षणम. जो उनको प्रणत होता है उनके पापों का कर्षण करने वाले हैं. प्रणत देहिनाम पाप कर्षणम तृणचरानुगम. तृणचरोની પાછળ જનારા છે. શ્રી નિકેતનમ લક્ષ્મીજીના નિવાસ રૂપ. ફણિફણાર્પિતમ કાલિય નાગની ફણાઓ પર પધરાવેલા. તે પદાંબુજમ તે ચરણારવિંદ. હે પ્રભુ આપ અમારા હૃદયમાં પધરાવો, વક્ષસ્થલ પર પધરાવો. ગોપીઓ ચરણારવિંદની યાચના કરે. મહાપ્રભુજી સુંદર અર્થ બતાવતા સંવાદ રૂપે આજ્ઞા કરે. ઠાકોરજી કહે કે અરે તમે સ્ત્રી છો, મારા ચરણારવિંદ તમને સ્પર્શ કેમ કરાવું? તો કહું શ્રી નિકેતનમ. શું લક્ષ્મીજી સ્ત્રી નથી? એ જો ચરણારવિંદનો સ્પર્શ કરી શકે તો અમે કેમ નહીં? અરે લક્ષ્મીજી તો ચતુર છે, તમે તો મૂઢ છો. ત્યારે ગોપીઓ કહે તૃણચરાનુગમ. શું આ પશુઓ કરતા પણ અમે મૂઢ છીએ? એની પાછળ પાછળ જો આપના ચરણારવિંદ જઈ શકતા હોય તો અમારા હૃદયમાં કેમ નહીં? અરે મારા ચરણ કોમલ છે, તમારું હૃદય કઠોર છે. ગોપીઓ કહેવા લાગી ફણિફણાર્પિતમ. શું કાલિય નાગની ફણાઓ કરતા પણ અમે કઠોર છીએ? જો એના મસ્તક પર આપ ચરણારવિંદ પધરાવી શકો તો અમારા પર કેમ નહીં? ઠાકોરજી કહે પણ તમારા હૃદયમાં પાપ છે, પછી કેમ ચરણ પધરાવું? ગોપીઓ કહે એટલે જ તો કહીએ પધરાવો, કારણ કે પ્રણત દેહી નામ પાપ કર્ષણમ. જે પ્રણત થાય એના પાપોનું કર્ષણ કરનારા આપના ચરણારવિંદ છે. પ્રભુ એ ચરણારવિંદ અમારા મસ્તક પર પધરાવો, અમારા હૃદયમાં પધરાવો. આપણે તિલક કરીએ છીએ, શું છે? ચરણારવિંદ જ છે પ્રભુ. પ્રણત દેહી નામ પાપ કર્ષણમ. વૈષ્ણવો તમે બીજું કાંઈ વધારે ઘરમાં સેવા નથી પહોંચતા તો એક કાર્ય જરૂર કરો, અને એ છે રોજ
ઠાકોરજીના ચરણ સ્પર્શ જરૂર કરવા. આટલો નિયમ, ખાસ કરીને ભાઈઓ, બહેનો તો કરે જ છે બધું. ઘણા ભાઈઓ આમ ફૂલાઈને ફરતા, અમારા ઘરે બધું જ થાય. કોણ કરે? કે ઘરવાળા. ભાઈઓ એવો આગ્રહ રાખે. ઘણી વાર લોકો આમ દૂર દૂર બેઠકજી કરવા જાય, પણ ઘરે બિરાજતા ઠાકોરજીના ચરણ સ્પર્શ ના કરે. આમ ઉઠક બેઠક કરવા કરતા ઘરે દંડવત કરવા સારા. લોકો ક્યાં, ઘણા ને એમ હોય કે આમ અઘરી જગ્યાએ ને દૂર જઈએ ને ત્યાં ભગવાન મોટા. આમ બદ્રીનાથ જાય, લોકોને એમ થાય કે અહીંયા જાણે સાક્ષાત ભગવાન મળી ગયા. પ્રભુ તો બિરાજે જ છે, પણ એ જ પ્રભુ ઘરે પણ બિરાજે છે. અને એટલા માટે એક ક્રમ દરેકે બનાવવાની જરૂર છે, અને એ છે રોજ ઝારી ચરણસ્પર્શ ઘરે ઠાકોરજીના નિત્ય નિયમથી કરવા. એટલું નથી કરતા તો રોજ દંડવત કરો. વંદન પણ એક ભક્તિ છે. વંદન પણ એક ભક્તિ છે, એને નાનું ન ગણો. પ્રભુ સંબંધી કોઈ પણ વસ્તુ નાની નથી હોતી. ભલે તમે દંડવત કરો, એકવાર માળા કરો, ચરણસ્પર્શ કરો, અને એ વસ્તુ પણ વૈષ્ણવ ધ્યાન રાખવું, ક્યારે પણ અલૌકિક કાર્યોમાં તરાજુ લઈને બેસવું નહીં. સખડી વાળા મોટા, મિશ્રી વાળા નાના, ને આવું ક્યારે પણ સરખામણી સેવાની કરવી નહીં. આપણે કોણ નાના મોટા કરનારા? અરે એનું પણ સૌભાગ્ય છે કે જેના હાથે ઠાકોરજી મિશ્રી આરોગતા હોય. એ ભાગ્યશાળી છે. તો ઘણા મિશ્રી ધરે ને તો એવા રડતા રડતા, કાંઈ થતું નથી. મિશ્રી ધરી ઠાકોર કે આ લઈ જતા. કમથી કમ મિશ્રી ધરે તો મોઢું તો હસતું રાખ. વસ્તુ ઓછી છે તો ઉત્સાહ તો વધારે રાખ. ઘણી વાર સાધનો ટૂંકા હોય ને તો ઉત્સાહ મોટો રાખો, કે મારું કેવું સૌભાગ્ય છે કે મહાપ્રભુજીની કૃપાથી મારા ઘરે ઠાકોરજી કણિકા મિશ્રી આરોગે છે. એને પ્રેમથી ધરવી. રડતા રડતા અને ઉદાસીનતાથી ન ધરવું. ઉત્સાહ એ સેવાનું પહેલું ડગલું છે. ઉત્સાહ વગર સેવા નહીં કરવી, તત્પરતા સેવામાં હોવી જોઈએ. એટલે ક્યારે પણ વૈષ્ણવોએ આ રીતે પોતાની જાતની સરખામણીઓ નહીં કરવી. ક્યારે પણ નહીં. આ લૌકિકતા છે. આ સરખામણી છે ને એને લૌકિકતા કહેવાય. હા, જે સૌભાગ્ય છે, સખડી આરોગ્ય છે, સૌભાગ્ય છે, પણ મિશ્રી ધરે એને નાનો નહીં ગણવો. એના પર પણ ઠાકોરજીની કૃપા છે કે ઠાકોરજી એના ઘરે મિશ્રી આરોગે. ત્યારે પણ આવું લૌકિક મૂલ્યાંકન. અને એ બીજી વસ્તુ વાત નીકળી છે તો એ પણ તમને જણાવી દઉં. એટલી મેચ્યોરિટી રાખો કે જ્યારે પણ કોઈના પણ ત્યાં અલૌકિક કાર્યથી કારણે ગયા હો, ત્યાં ક્યારે પણ લૌકિક વ્યવહારની આશા નહીં રાખવી. લો, અમે તો જોગિયા પરિવારની કથામાં ગયા અને અમને તો ખુરશીએ ના આપી બેસવા માટે, તો અહીંયા બેસવા આવેલા. લો, અમે તો જેની હવેલીએ ગયા ને અમને તો ચાનું ના પૂછ્યું, તો ચા પીવા આવ્યા હતા. ક્યારે પણ અલૌકિક સ્થાનમાં અલૌકિક કાર્ય માટે કોઈને ત્યાં પણ જાઓ ત્યારે લૌકિક વ્યવહારની આશા રાખ્યા વગર જાઓ, નહીં તો લૌકિક પામીને જ આવશો. ઘણી વાર જોઈએ કોઈ સત્સંગ રખાવ્યો ને ઘરે, તો એ તો એકે પાઠ કરી જ ના શકે. આવો ભાઈ ને આવો બેન ને આવો ફલા, એ તો ખુરશીઓ ગોઠવવામાંથી જ બહાર ના આવે. જેને ત્યાં સત્સંગ હોય ને એ સત્સંગ ના કરી શકે. અને બીજી મહત્વની વાત, સત્સંગ માટે કોઈને ત્યાં નથી જતા, કોણે રખાયો છે એને જોઈને જઈએ છીએ આપણે. આપણા લૌકિકતા છે કે ગામનો કોઈ મોટો સત્સંગ રખાવે તો આખું ગામ હોય, અને કોઈ સાધારણ સત્સંગ રખાવે તો કોઈ ના આવ્યું હોય. આ લૌકિકતા નથી. વિચાર કરજો વૈષ્ણવો, ભગવત કાર્ય માટે જ્યારે પણ ક્યાંય પણ જાઓ, લૌકિક બુદ્ધિ ઘરે મૂકીને જજો. ત્યાં કેવલ ભગવત ભાવ રાખીને જાઓ. અને એટલા માટે તમારા ઘરે ઠાકોરજી બિરાજે છે એ સાચી વાત, પણ બીજાના ઘરે છે એ ઠાકોરજી જ છે, એ વિવેક નહીં ભૂલો. તો ઘણી વાર અમારા ઘરે ઠાકોરજી, એ જ બધું. તો તમારા ઘરે ઠાકોરજી તો હવેલીમાં છે એ ઠાકોરજી જ છે. ભગવત વંદન પણ નાનું નથી, ભગવત દર્શન પણ નાના નથી. ઘણા કે હવેલીમાં જે દર્શન જ થાય બીજું શું થાય? તો દર્શન કઈ નાની વાત છે? ઋષિ મુનિઓ કરોડો વર્ષ સુધી તપ કરે છે એક પ્રભુની ઝાંખી થઈ જાય એના માટે, અને તમારા માટે રોજ દર્શન ખુલે છે. એ તમારું સૌભાગ્ય છે. અને હું તો એમ માનું, હવેલીમાં દર્શન તમે ઠાકોરજીને જુઓ એના માટે નથી ખુલતા, પણ અમારા ઠાકોરજી આ લીલાથી વિખૂટા પડેલા વ્રજભક્તોને જોઈને આનંદિત થાય એના માટે ખુલે. વલ્લભ કુલને ત્યાં દર્શન કઈ પ્રભુ દેખાય, પ્રભુ બધા દેખે એના માટે નથી, પણ અમારા પ્રભુ વ્રજભક્તોને જોઈને આનંદિત થાય એ ભાવથી ખોલીએ.
એટલા માટે ક્યારે પણ ભગવત સ્થાનોમાં ભગવત વ્યક્તિઓ પાસે જાઓ ત્યારે, ભગવત કાર્યમાં જાઓ ત્યારે લૌકિક ભાવ મૂકીને જાઓ. જો લૌકિક ભાવ આવ્યો તો પછી બધું લૌકિકતા થઈ જશે. ગોપીજનો અહીંયા કહે છે, પ્રભુ આપના ચરણારવિંદ કેવા છે? પ્રણત દેહિનામ પાપ કર્ષણમ, કે દંડવત કરીશું તો શું થશે? તમારા સમગ્ર પાપ નિર્મૂલ થઈ જશે. ઠાકોરજી તો ગીતાજીમાં કેવી કૃપાની વાત કરે. અપી ચેતસુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુ રેવ સમંતવ્ય સમ્યક વ્યવસિતો હિ સહ. અરે મને ભજનારો ગમે તેટલો પાપી હોય ને તો એને સાધુ જાણો. કારણ એની ક્રિયા અત્યારે કદાચ ખરાબ છે, પણ એની વૃત્તિ શ્રેષ્ઠ છે, એની દ્રષ્ટિ ઉત્તમ છે, એને મને ભજવાનો સંકલ્પ કર્યો છે. અને એટલા માટે પાપના ભયથી ભગવાન પાસે જતા ડરતા નહીં. પ્રભુ જે કેવા છે જે પાપથી મુક્ત કરાવી શકે. અને એટલા માટે જ્યારે પણ અવસર મળે દોડવું. પ્રણત દેહિનામ પાપ કર્ષણમ, પ્રભુના ચરણારવિંદ છે ને, ચાર રીતે કૃપા કરે. જો ચાર રીતે પ્રભુના ચરણારવિંદનું સેવન થાય, ચરણ સ્પર્શ, ચરણ રજ, ચરણોદક અને ચરણ ગંધ, આ ચાર પ્રકારથી ભગવત ચરણારવિંદનું સેવન થાય. ચરણ ગંધ, તમે બેઠકજીમાં જાઓ ને મહાપ્રભુજીને જ્યારે અત્તર સમર્પિત કરો અને પછી અત્તરની સુગંધ એ અત્તરની નથી રહેતી, પછી વલ્લભના શ્રીઅંગની ગંધ બની જાય છે. જે ભક્ત અને ભગવાન બંનેના વચ્ચેનું અંતર કાપી નાખે એનું નામ અત્તર. જે એક ગંધ કરી દે એ જ સુગંધ. એટલે પછી જ્યારે ગ્રહણ કરો, માલાજી પણ તમને મળે તો ખાલી આંખે ન લગાડાય, એની નાસિકાથી ગંધ લેવાય. અને સુબોધનીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે દર્શનથી પ્રભુ મોક્ષ આપે, પણ ગંધથી પ્રભુ ભક્તિનું દાન કરે છે. અને એટલા માટે ગંધ ગ્રહણ કરવી જોઈએ. તો અત્તરની સુગંધ એ પછી મહાપ્રભુના ચરણા, તે તામસના અઘર્યા પરતાપ પદરજ ગંધ, એમ વલ્લભાખ્યાનમાં મહાપ્રભુ જ્યારે પૂર્વમાં પધાર્યા અને બંગાળના વનોમાંથી થઈને મહાપ્રભુજી પધારે છે, અને ત્યારે મહાપ્રભુજી એક શિલામાં પોતાના ચરણારવિંદ ઘસ્યા અને એમાંથી એવી સુગંધ નીકળી કે એ વનમાં જેટલા તામસ જીવો રહેતા હતા એમના ગંધ માત્રથી ઉદ્ધાર થઈ ગયા. એટલે ભગવત સેવા કરીને જે વૈષ્ણવ બહાર આવ્યો હોય ને, એના શ્રીઅંગમાંથી જે અત્તરની સુગંધ આવતી હોય, એ સુગંધ તમે લઈ લો ને તોય તમારો ઉદ્ધાર થઈ જાય. એના દર્શન આદિની તો વાત પછી છે. કેવલ એ ગંધ આવી જાય ને, ઘણા લોકો સામગ્રી કરીને આવે ને રસોઈમાંથી અને પછી ઠાકોરજીને ભોગ ધરે એટલે એમના વસ્ત્રોમાંથી એ મહાપ્રસાદની સુગંધ આવતી હોય. કેવલ બહાર આવો ને સુગંધ લો ને તોય ઉદ્ધાર થઈ જાય. પ્રસાદ લેવાની વાત તો દૂરની વાત છે. ચરણ ગંધ, બીજું છે ચરણોદક. મહાપ્રભુના કેસર સ્નાન આપણે કરાવીએ છીએ, ઠાકોરજીને રોજ સ્નાન કરાવીને ચરણોદક લઈએ છીએ. અચ્યુત દાસે મહાપ્રભુજીએ ચરણોદક આપ્યું અને નેત્રોમાં લગાડ્યું તો પ્રગટ લીલાના દર્શન અચ્યુત દાસને થવા લાગ્યા. આવો પ્રભાવ ચરણોદકનો છે. ચરણ રજ, તીર્થ સકલ સનાથ કીધા ચરણ રેણુ સમાજ. ચરણ રજની પણ મહત્તા છે આપણે ત્યાં. તો વિચાર કરો, ગંધ જે કૃપા કરે છે, ચરણોદક જે કૃપા કરે છે, ચરણ રજ જે કૃપા કરે, તો જેને સાક્ષાત ચરણ સ્પર્શ મળી જાય એના સૌભાગ્યની તો શું વાત કરે. અને એનો આખો પ્રકાર ચરણ સ્પર્શનો, દંડવતનો, વંદનનો, પ્રણામનો, આ બધાના પ્રકાર છે. કેવલ રસ્તામાં હવેલી આવે ને સ્કૂટર પરથી હોર્ન મારો એને દંડવત ના કહેવાય. લોકોની આ આદત છે કે જતા હોય ને વચ્ચે કોઈ મંદિર આવે ને હોર્ન મારી દેવું. અરે હોર્ન મારવું તો અપમાન કહેવાય. વિદેશમાં જાઓ તો એને ઇન્સલ્ટ કહેવાય, એને દંડવત ના કહેવાય, એમાં આશીર્વાદ ના મળે. હોર્ન મારવાથી અપમાન થાય. તો વિવેક રાખવો. વંદન પણ કઈ રીતે કહેવાય. આપણે ત્યાં તો એમ શાસ્ત્રોએ કહ્યું કે તમે જતા હો ને રસ્તામાં ભગવદ મંદિર આવે અને વંદન કર્યા વગર જતા રહો તો એ અપરાધ છે. વંદન કરવું એ ફરજ છે ભક્તની. તો પ્રણત દેહી નામ પાપ કર્ષણમ તૃણચરાનુગમ. નિત્ય ઠાકોરજી ગાય. ગોપાલદાસે પણ કહ્યું, તે પદ ક્યારે દેખશું જે ગોધન પૂઠે ધાય છે. એ ચરણારવિંદના દર્શન. કારણ કે જ્યારે વંદન કરીને માંગ્યું કે આપના ચરણારવિંદના મને દર્શન થાય, તો ઠાકોરજીએ કહ્યું તારે કયા ચરણારવિંદ જોઈએ છે? એ રાસ સમયે નાચું ત્યારે એ ચરણારવિંદ, એ જ્યારે કાલીય નાગની ઉપર નૃત્ય કરું એ ચરણારવિંદ,
ત્યારે કયા ચરણારવિંદ ના દર્શન કરવા છે? ગોપાલદાસે કહ્યું, ગાયોની પાછળ પાછળ જતા હોય, મારે તો એ ચરણારવિંદ જોઈએ. તે પદ ક્યારે દેખશું જ ગોધન ઊઠે ધારેજી. એ ચરણારવિંદ ક્યારે જોઈશ? જે ગાયોની પાછળ પાછળ. અને સુબોધનીમાં તો મહાપ્રભુજી અદ્ભુત આજ્ઞા, ગૌચારણ લીલાનું પણ અદ્ભુત વર્ણન છે. જેમ રાસમાં ઠાકોરજીએ રસદાન ગોપીઓને કર્યું છે, એમ ગૌચારણમાં રસદાન સખાઓને ઠાકોરજીએ કર્યું છે. ચકોર ક્રૌંચ ચક્રવાહા ભારદ્વાજાંચ વર્ણ, જુદા જુદા અવાજ કરી અને નવ રસોના દાન ઠાકોરજીએ સખાઓને કર્યા છે. અદ્ભુત વર્ણન છે. ગૌચારણ લીલા પણ અદ્ભુત લીલા છે. એમાં ઠાકોરજી ગુરુ બન્યા છે અને ગો એ બીજું કાંઈ નહીં, ઇન્દ્રિયો છે ભક્તોની, અને એને ઠાકોરજી દોરી લઈ જાય છે. તૃણચરાનુગમ શ્રી નિકેતનમ, લક્ષ્મીજીના નિવાસ રૂપ ચરણારવિંદ છે. ફણીફણાર્પિતમ તે પદાંબુજમ, એમ કહેતા ગોપીજનો વંદન કરતા આગળ ગાન કરતા બોલ્યા, મધુરયા ગિરા વલ્ગુવાક્યયા બુધ મનોગયા પુષ્કરેક્ષણ વિધિ કરી રીમા વીરમૂયતિ અધર સીધુના પ્યાયસ્વન. પુકારો મેરે સાથ. ઓ શ્રીનાથજી આવજો તમે, વાટ જોઈ રહ્યા ક્યારના અમે. ગોપીજનો અધર સુધાની યાચના કરે છે. મધુરયા ગિરા વલ્ગુ વાક્યયા, એ આપની મધુર વાણી, વલ્ગુ વાક્યો વાળી, બુધ મનોજ્ઞયા, બુદ્ધિમાનોને આનંદ આપનારી. હે પુષ્કરેક્ષણ, હે કમલનયન, અમે આપની વાણી સાંભળીને મોહિત થઈએ છીએ. આપની સુધાના અમને પાન કરાવો. પ્યાયસ્વન, જો બ્રજલીલાનો અનુભવ જ્યાં સુધી સુધા સંબંધ ન થાય ત્યાં સુધી એ વ્રજલીલામાં કૃષ્ણ રસની અનુભૂતિ ન થાય. કૃષ્ણ તત્વને પામવા માટે ભગવાન સુધા સંબંધ કરાવીને અધિકાર સંપાદન કરે છે. અને એટલે તો કહીને મહાપ્રભુજીની કૃપા વગર પ્રભુ કૃપા ન કરે. કેમ? કારણ કે સુધારૂપ વલ્લભ છે, અને વલ્લભ સંબંધ ન થાય ત્યાં સુધી કૃષ્ણ પ્રાપ્તિ થતી નથી. એ જ સુધા વલ્લભ રૂપે પ્રગટ થઈ છે. સોઅબ લક્ષ્મણ ભટ્ટ દ્વાર સ્મૃત કૃષ્ણ પ્રેમામૃત રસ ભરેણાતિ ભરિતા, એ સુધા જ પોતે સુભગ મૂર્તિ સકરુણા એ સ્વરૂપે પ્રગટ થઈ છે. અને એટલા માટે પ્રભુ બ્રજ લીલામાં સર્વ વ્રજ ભક્તોનો સુધા સંબંધ કરાવે છે. એ યાચના ગોપીજનો કરે છે. કહ્યું કે વેણુ ગીતની કથામાં જ્યારે ઠાકોરજી વેણુનાદ કરે છે તો નાદ એ પાત્ર છે, અને નાદના પાત્રમાં પ્રભુ પોતાની સુધા પધરાવી અને લતા પતા હરણીઓ ગાયો પર્વતો નદીઓ એમનો ભગવાન સુધા સંબંધ કરે છે. સ્વસુધાનું દાન કરે છે પ્રભુ. મહાપ્રભુજી તો કેવા અદ્ભુત અર્થઘટનો. વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાય. યુગલ ગીતની કથામાં તો મહાપ્રભુજી આજ્ઞા કરે દેવ ભોગ્યા, ભગવદ ભોગ્યા અને સર્વા ભોગ્યા, ત્રણ પ્રકારની સુધા પ્રભુ વહાવે છે. એટલે કે વેણુનો નાદ પ્રભુ કરે એટલે એને કેવલ સાઉન્ડ ન માનતા, વેણુનો નાદ ન માનતા, એ નાદમાં પ્રભુની સુધા બિરાજે છે. અને એ જ્યારે વહેતી વહેતી વનમાં જાય ત્યારે એક 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 ગોપીજનો જે વર્ણન કરે છે કે એનો પ્રભાવ શું થાય છે સુધાનો સંબંધ થવાથી. ગાવશ્ચ કૃષ્ણ મુખ નિર્ગત વેણુ ગીત પિયુષ મુત્ત ભીત કર્ણ પુટઈ પિબંત્ય. આ ગાયો જુઓ, પોતાના કાન ઊંચા કરી કરી એને દૂના બનાવી અને પ્રભુની સુધાનું ગ્રહણ કરે. પુટઈ વાટકી ન કહ્યું, દોના કહ્યું.
દો ના વહી દોના હૈ. વાટકીમાં તો આજે છાશ પીએ ને કાલે ધોઈને દૂધ પી લઈએ, પણ દૂનામાં જેમાં એકવાર એક જ રસ પીવાય, દો ના વહી દોના હૈ. इसीलिए गायों ने दोना बनाया कर्ण को कि भगवत रस पिया है, अब संसार का रस इससे नहीं पिएंगे. આ વાછરડું તો જુઓ, કોળિયું ગળ્યું છે, નથી ઉગળી શકતો, નથી ગળી શકતો. અરે આ હરણીઓને જુઓ, અરે આ પક્ષીઓને જુઓ. પ્રાયો બતામ ભીગા મુનિયો વનેસ્મિન કૃષ્ણે ક્ષણા સદુદીતમ કલવેણુ ગીતમ આરુહ્ય યે દ્રુમભુજાન રુચિર પ્રબાલાન શૃણવંતી મિલિતદશો વિગતાન્ય વાચઃ. આ ધ્રુમની શાખા ઉપર બેઠા છે, મુનિઓ છે. તો મુનિઓ છે એમ કેમ માનીએ? કારણ કે શાખા ઉપર છે. શાખાઓ તો મુનિની હોય ને, તૈત્રીય શાખા, મધ્યાંદિની શાખા, શાખાઓ તો મુનિઓની હોય, એટલે તો મુનિ છે. પોતાની ચંચલતા છોડી ભગવદ રસનું પાન કરી રહ્યા છે. અરે આ નદીઓને તો જુઓ, નદ્ય સદા તદુબધાર્ય મુકુંદ ગીતમ આવર્ત લક્ષિત મનોભવ ભગ્ન વેગા આલિંગનમ સ્થગિત મુર્મિ ભુજૈર મુરારી ગૃહંતી પાદયુગલમ કમલોપહારા. યમુનાજીને થાય કે તટ પરથી જતા ઠાકોરજીના ચરણારવિંદ પકડી લઉં, અને લહેરો ફેલાવી મુરારી શબ્દનો પ્રયોગ અહીંયા કર્યો વેણુ ગોપીજનોએ, અને એટલા માટે મહાપ્રભુજી યમનાષ્ટકમાં મુરારી શબ્દનો પ્રયોગ કરે છે. મુરારી એને તો હમણાં વિસ્તાર નથી કરતો, પણ પોતાની બાહુ પ્રસારી લહેરો રૂપી તરંગ ભુજકંકણ ભુજાઓ, અહીંયા વેણુ ગીતમાં ગોપીઓએ કહ્યું છે. અને નથી પહોંચી શકતી એટલે શું કરે છે? કબલોપહારા. જો ઠાકોરજીની ચરણની ગતિ છે ને, એ ચાલ મરાલા હંસ જેવી ચાલ છે. હંસ કઈ રીતે ચાલે? એક પગ ઊંચો કરે, પછી પાછો નીચે મૂકે, પાછો ઊંચો કરે, આમ ચાલે. અને ઠાકોરજી જ્યારે કિનારે ચાલતા હોય ને પગ ઊંચો કરે એટલે યમુનાજીને થાય કે હું શું આપું? પોતાની અંદર ભ્રમર પ્રગટાવે અને કમળને ઉછાળે, અને ઠાકોરજી જ્યાં ચરણ પધરાવાના હોય ત્યાં કમળ આવી જાય, અને પ્રભુનું ચરણ કમલ ઉપર પડે. ફરી બીજું ચરણ ઊંચું કરે, ફરી કમળ ભ્રમર પ્રગટાવે અને કમળ પડે, અને ઠાકોરજીનું ચરણ કમલ પર પડે. એટલે પ્રભુ જ્યાં જ્યાંથી ચરણ પધરાવે ત્યાં ત્યાં યમુનાજી કમલોનો ઉપહાર ઠાકોરજીને આપે છે. આ સુધાનું પાન કરીને મત થાય છે. અરે આ ગિરિરાજજીને તો જુઓ, ગિરિરાજજી દેવ છે, ભગવાન છે. એ તો પછી ઠાકોરજીએ કહ્યું કે શૈલોસ્મી કહી પહેલો પરિચય ગિરિરાજજીનો ભાગવતજીમાં ગોપીઓએ આપ્યો છે. હંતાય બદ્રબલા હરિદાસ વર્યો, હરિદાસ વર્ય આ સુધાને પાન કરી કેવા ભગવતી રૂપે પોતાની સેવા કરે છે. આ પૂર્ણા પુલિંદ ઉરુગાય પદાબ્જ રાગ શ્રી કુમકુમેન દહિતા સ્તનમંડિતેન. આ પુલિંદજીઓને જુઓ, ગિરિરાજજીની તરેટીમાં રહેતી આ ભીલ કન્યાઓ જેના ભાવથી ઉત્થાપન ભોગ આવે, એ જ્યારે કંદમૂળ લેવા માટે ગિરિરાજજીની તરેટીમાં શોધતી હોય ને, ત્યારે કુમળા લીલા લીલા ઘાસ ઉપર લાલ લાલ કુમકુમ અને કેસર એમને દેખાય. કંદમૂળ વીણતી વીણતી ઘાસ ઉપર લાગેલું કુમકુમ અને કેસર પર દ્રષ્ટિ પડે. આ કુમકુમ કેસર કયું છે? ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યારી. રાત્રિના સમયે ગિરિરાજજીની કંદરામાં પ્રભુ યુગલ સ્વરૂપે જે લીલાઓ કરી, કારણ કે 16 શણગાર છે ને 12 આભરણ છે. 16 શણગાર સજ્યામાં અને આભરણમાં ઉભો છે. આભરણ કયા? બિંદી લગાવે, સિંદૂર લગાવે, મહેંદી લગાવે, આ બધા જે લગાવે ને એને કાજલ લગાવે, આ બધા આભરણ કહેવાય. અને ઠાકોરજીએ સ્વામીજીના ચરણારવિંદને કુમકુમ અને કેસરથી સુંદર ચિત્રિત કર્યા છે. અને સ્વામીજી ઠાકોરજીના ચરણારવિંદ, અને જ્યારે લીલા પૂર્ણ થઈ અને સવારે કાલ ગોવર્ધન આવત લાલ ગોવર્ધન ધારી ઠાકોરજી સાથે સ્વામીજી પધારે, અને ત્યારે યમુના ગિરિરાજજીની તરેટીમાંથી થઈને પધારે યુગલ સ્વરૂપ, ત્યારે રાસ લીલાના રસાત્મક એ કુમકુમ અને કેસર ઘાસ ઉપર લાગે. અને આ પુલિંદજીઓ ભેગું કરી લે કુમકુમ અને કેસર, અને પ્રસાદી કુમકુમ અને કેસર જ્યારે પુલિંદજીઓ પોતાના હૃદયમાં લગાડે ત્યારે સાક્ષાત રાસ લીલાના રસનો અનુભવ આ પુલિંદજીઓને થઈ જાય. એટલે પૂર્ણ કોઈને ન કહ્યા ગોપીઓએ, પણ પુલિંદજીઓને કહ્યા પૂર્ણા પુલિંદ ઉરુગાય. બીજાને ધન્ય કહ્યા પુલિંદ ઉરુગાય પદાબ્જ રાગ શ્રી કુમકુમેન દયિતા સ્તનમંડિતેન તદ્દર્શન સ્મર રુજ તૃણરૂષિતેન લિંપન્તે આનન કુચે સુજહુસ્તદાધિ. પૂર્ણા પુલિંદ. મૂળ વાત જે કરી રહ્યો છું સુધાની,
તો આમ પ્રભુ લતા પતા વૃક્ષો પક્ષીઓ અરણીઓ ગાયો બધાને સુધા સંબંધ કરાવી અને પોતાના ભગવદ રસનો અનુભવ કરાવી. તો થયું કે ચલો આ લોકોને સુધા સંબંધ થયો, પણ સખાઓનું શું? તો કે સખાઓને છાક લીલામાં જીન નહીં પાયો સુનો રે ભૈયા મેરી હથેરી ચાટ આજ દધી મીઠો મદન ગોપાલ. ઠાકોરજીએ જે ખોબો ધરી અને મધુમંગલના મુખમાંથી એ એઠી છાસ આરોગ્યા અને પોતાના અધરામૃતું છાસ પ્રભુના શ્રીહસ્તમાં લાગી હતી અને એ સખાઓને લેવડાવી એમનો પણ સુધા સંબંધ કરાવી દીધો છે. સખાઓનો સુધા સંબંધ એમાં, ગોપીઓનો સુધા સંબંધ રાસમાં. તો રહ્યું કે અંતર્ગ્રહ હતા ગોપીજનો જે જઈ ન શક્યા. તો હરિરાયજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે કે પ્રભુ પોતાના શ્રીહસ્તનો અંગુષ્ઠ મુખમાં પધરાવે, કારણ કે જ્યારે એમનો દેહ પડ્યો ત્યારે અંતર્ગ્રતા ગોપીઓ પ્રભુના અંગુષ્ઠમાં આવીને બિરાજી ગઈ અને એ જ્યારે મુખમાં પધરાવે તો એમનો સુધા સંબંધ થઈ જાય. તો કહ્યું હવે રહી ગયા નંદ અને યશોદા. તો નંદ અને યશોદા શિક્ષાપત્રમાં તો બહુ સુંદર વર્ણન દ્વિતીય શિક્ષાપત્રમાં હરિરાયજી કરે છે. લાલા મિશદરામ, જ્યારે નંદ બાબા ને યશોદાજીની ગોદમાં લાલન હોય ને, અને 6 દિવસના લાલન, અને નાનું બાળક હોય એના મુખમાંથી લાર સ્ત્રવે, અને પ્રભુના મુખમાંથી લાર સ્ત્રવી તો અહીંયા પ્રભુને ઠોડીમાં ખાડો છે અને ત્યાં આવીને લાર અટકી ગઈ અને સ્થિર થઈ. તો એવી ચળકે જાણે હીરો હોય. આપણે ચીબુક ધરીએ ને ઠાકોરજી, એ આજ તો ભાવ છે. અને જ્યારે ખેલાવતા ખેલાવતા નંદ અને યશોદાજીને એટલું બધું વહાલ આવે ઠાકોરજી પર કે એમની ઠોડી ઉપર ચુંબન કરે અને નંદ અને યશોદાજીનો પણ સુધા સંબંધ થઈ જાય. આમ સુધા સંબંધ થકી પ્રભુ સ્વ સ્વરૂપનું દાન નિજ ભક્તોને કરે છે. તો કહ્યું કે એ સમયે તો સુધા સંબંધ થયો, પણ અત્યારે કલયુગમાં જીવનો સુધા સંબંધ કઈ રીતે થાય? તો કહ્યું કે આ કલયુગમાં મહાપ્રભુજીની વાણી એ જ વેણુનાદ છે અને એનું જ્યારે પાન કરે, જય વલ્લભલાલજીના મુખારવિંદથી શ્રી વલ્લભની વાણીનું રસપાન કરીએ તો આપણો સુધા સંબંધ થાય અને તો ગોપી ગીત ગાવાનો અધિકાર આવે અને તો શ્રીનાથજી બાવાની પ્રાપ્તિ થાય. આ બધું એમને એમ વિષયો નથી ગોઠવાયા, આ બધા અંતર્ગત અંદરથી કનેક્ટેડ છે. આ બધી કડીઓ છે અને અમે તો છીએ જ કડીવાળા, એટલે આ કડીઓ જોડવી પડે. તો આ સુધા સંબંધ થકી આની પ્રાપ્તિ થાય અને ત્યારે ગોપીજનો ભેગી મળીને એમ કે મધુરયા ગિરા વલ્ગુ વાક્યયા બુધ મનોજ્ઞયા પુષ્કરે ક્ષણ. આપની વાણી વલ્ગુ વાક્યયા, પોતે જેના મુખમાંથી સરસ્વતીનું પ્રાગટ્ય છે એ પ્રભુ બોલત હે તુતરાય 7 બરસ કો સાવરો બોલત હે તુતરાય. એ કેવી કાલી ગલી ભાષામાં ઠાકોરજી વાણી કરે છે. અને જ્યારે એ જ બોલત હે તુતરાય એવા પ્રભુ જ્યારે કહેવા ગયા કે બાબા એ ઇન્દ્ર કોણ હે, અને એ જ પ્રભુ જ્યારે નંદ બાબા કહે કે આ તો વર્ષાના દેવ છે ને આ બધી વાત કરે, ત્યારે એ જ પ્રભુ બુધ મનોજ્ઞયા કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવ અભિપદ્યતે. અને ગીતાનું જ્ઞાન ના આપતા હોય, બુદ્ધિમાનોને આનંદ આપે એવી વાણી પ્રગટ કરી. આજ તો પ્રભુની વિરુદ્ધ ધર્માશ્રયતા છે. કૃષ્ણ તત્વને સમજવા માટે, વ્રજ લીલાને સમજવા માટે આ 3 સિદ્ધાંતો સમજવા બહુ જરૂરી છે. એક પહેલો સિદ્ધાંત નિત્ય લીલાવાદનો સિદ્ધાંત, કે પ્રભુની આ સગળી લીલાઓ ઇટર્નલ, શાશ્વત છે, નિત્ય છે. એટલે કે આજે પણ એ લીલા થઈ રહી છે. નહીં તો ઘણા કે આ હજારો વર્ષ પહેલા લીલા થઈ એનું આજે કેમ અનુભવ થાય? કારણ કે નિત્ય છે. આજે લીલા થઈ રહી છે એટલે આજે અનુભવ થઈ શકે. બીજો સિદ્ધાંત કૃષ્ણ ભક્તિને સમજવા એ વિરુદ્ધ ધર્માશ્રયતાનો સિદ્ધાંત છે. એ જે ક્ષણે બાલક છે એ જ ક્ષણે કિશોર પણ છે, જે ક્ષણે અબૂધ છે એ જ ક્ષણે સર્વજ્ઞ પણ છે, જે ક્ષણે અસમર્થ છે એ જ ક્ષણે એ સર્વ સમર્થ પણ છે. એ ગિરિરાજજીને ઉચકી શકે છે ટચલી આંગળીમાં અને એ જ પ્રભુ નંદાલયનો ઉંબરો ઓળંગી શકતા નથી. એ દાવાનળનું પાને કરી શકે છે, એ જ ક્ષણે પીવત દૂધ સિરાય, એ ગરમ દૂધ પણ ફૂંક મારી મારીને પીએ છે. એવા અમારા વિરુદ્ધ ધર્માશ્રયતાને ધારણ કરેલા પ્રભુ છે. અને એટલા માટે ઘણા લોકો કહે ને કે પુષ્ટિ માર્ગમાં બાલકૃષ્ણ બાલકૃષ્ણ. અરે બાલકૃષ્ણ છે ક્યાં? કોઈ તમને પીછવાઈમાં એકે બાલકૃષ્ણ દેખાયા? 11 વર્ષ ને 52 દિવસનો ટાઈમ પીરિયડ ઠાકોરજી બ્રજમાં રહ્યા છે, પણ પ્રભુ બાલક જ હતા એવું માનવાની જરૂર નથી. તમે એકે પીછવાઈ જોજો, બધે કિશોર જ છે ને. અરે 7 સ્વરૂપ જુઓ ને, એમાં બાલક તો એક જ છે, બાકી બધા તો કિશોર જ છે.
સાથે સ્વરૂપ જુઓ, તમે મથુરાધીશ જુઓ, વિઠ્ઠલનાથજી જુઓ, દ્વારકાધીશ જુઓ, તમે ગોકુલનાથજી જુઓ, તમે ચંદ્રમાજી જુઓ, તમે કલ્યાણદાયજી જુઓ, બાલકૃષ્ણલાલજી છઠ્ઠા છે, પછી મદન મોહનલાલજી. સાથે સ્વરૂપમાં એક જ બાલકૃષ્ણ. તો બાલકૃષ્ણ નથી, બાલ ભાવની સેવા છે. યશોદાજી માટે ઠાકોરજી 100 વર્ષના થઈ જાય ને તો એમનો ભાવ તો બાલ ભાવ જ રહે. એટલે કેવલ બાલકૃષ્ણ નહીં માનવા, બાલ ભાવ. બાકી આપણે ત્યાં તો સર્વદા સર્વ ભાવે ન ભજનીયો વ્રજાદીપ. આ ત્રીજો સિદ્ધાંત, પ્રભુને બ્રજલીલામાં સર્વ ભાવે ભજવા. તમે શ્રૃંગારમાં પલના કરાવો ત્યારે બાલ ભાવ થાય, પણ રાજભોગમાં જો કુંજનો મનોરથ હોય ત્યારે બાલ ભાવ કરો તો રસાભાસ થઈ જાય. ત્યારે તો કિશોર ભાવ જ રાખવો પડે. કારણ કે સંચારી ભાવ અને સ્થાયી ભાવ, રસશાસ્ત્રમાં તો આખો પ્રકાર બતાવ્યો છે કે વિભાવ, અનુભાવ, વ્યભિચારી સંયોગાત. વિભાવ કોને કહેવાય, એમાં પણ ઉદ્દીપન વિભાવ, અને દરેક આખો પ્રકાર રસશાસ્ત્રનો, હમણાં એની ચર્ચા નથી કરતો, પણ એ પ્રકારે આખો રસશાસ્ત્ર પ્રમાણે આપણી ભગવત સેવા છે. અને એટલા માટે આ 3 સિદ્ધાંત કૃષ્ણ લીલામાં સમજી લેજો. નિત્ય લીલાવાદ, બીજો વિરુદ્ધ ધર્માશ્રયિતા, અને ત્રીજો સર્વભાવનો સિદ્ધાંત. સર્વ ભાવે પ્રભુને ભજવા. તો ગોપીજનો કહે કે આપ છો વલ્ગુ વાક્ય, આપનું તોતલી બોલી સાંભળીને અમને રંજન થાય, પણ બુદ્ધ મનોજ્ઞયા પણ છો. કર્મણા જાય તે જંતુ. પણ કર્મ કયો? પુષ્ટિ માર્ગ સિદ્ધાંત પ્રમાણે જોઈએ તો કર્મ કરો તું કાય. વૃત્રાસુરે કહ્યું કે ભગવત સેવા એ જ આપણો કર્મ છે. સુખમ એટલે સંયોગ, દુઃખમ એટલે વિપ્રયોગ. આખું સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ. ભય કયો હતો કે ભગવત સેવામાં અપરાધનો ભય, અને ક્ષેમ કરનારા તો પ્રભુ જ છે. આ સેવા દ્વારા જ ફલિત થશે, અને સેવા જ આપણું સર્વોપરી કર્મ છે. એટલે તો આ પૂર્વમાં પણ કહ્યું ને કે શ્રેષ્ઠ કર્મ કયું? એકમ શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ, એકમ દેવો દેવકી પુત્ર એવ, મંત્રોપેકસ્તસ્ય નામાની યાની, કર્માપેકમ તસ્ય દેવસ્ય સેવા. આપણો ધર્મ અને આપણો કર્મ એ કેવલ ને કેવલ ભગવત સેવા જ છે. અને જે આ કર્મ કરે છે એને કર્મના સિદ્ધાંતો બાધા નથી કરતા. તેને કાળ કર્મ નવ બાંધે રે, યમતે ધીર ધનુષ ન સાંધે રે, એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો, જ્યાં નહીં પ્રવેશ વિધિ. એને કાળ કર્મ ન બાંધે રે. એ જે બાંધતા હોય એને બાંધતા હશે, પણ જે ભગવત સેવા રૂપી કર્મ કરે છે એના બધા જ કર્મો ત્યાં જ સમાપ્ત થઈ જાય. અને ત્યાં અણુભાષ્યમાં તો મહાપ્રભુજી સમજાવે તો કે આ છેલ્લો જન્મ વૈષ્ણવનો, તો એના પાપ અને પુણ્યનું શું થાય? તો કે જે વૈષ્ણવથી દ્વેષ કરે એને વૈષ્ણવના પાપ ભોગવવા પડે, અને જે વૈષ્ણવથી પ્રેમ કરે એને વૈષ્ણવના બધા પુણ્યો ભોગવી લેવા પડે, અને એ જીવ મુક્ત થઈ જાય. અને એટલા માટે આપણે ત્યાં તો શ્રેષ્ઠ કર્મ એ ભગવત સેવા જ માની છે. તો બુદ્ધ મનોજ્ઞયા, હે પુષ્કરે ક્ષણ આપની અધર સુધાના અમને પાન કરાવો. એમ કહેતા ગોપીજનો કહેવા લાગ્યા કે હવે સમય થઈ ગયો છે. તો સમય તો એવો સરે છે જેમ કહ્યું, પણ સમયનો આપણે આદર પણ રાખીએ છીએ, અને શ્રીનાથ ચરિત્રની લાલસા પણ આપણા બધાના હૃદયમાં છે. આ કથા માટે તો વિશ્વભરમાંથી સંદેશાઓ આવી રહ્યા છે. અહીંયા ભલે હજારો લોકો સાંભળતા હોય, પણ આ વિજ્ઞાનના માધ્યમથી લાખો લાખો લોકો જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે. અને હજી ઘર ઘર સુધી આ કથા પહોંચે. હમણાં જયેશભાઈ રસીનભાઈનો જે ભાવ જોગ્યા પરિવારનો, કે ઘર ઘર સુધી આ સુધા પહોંચે, એના માટે 1 ડિસેમ્બરથી 5 ડિસેમ્બર સુધી આસ્થા ભજન ચેનલ ઉપર સવારે 10 વાગ્યાથી 1 વાગ્યા સુધી આ સમગ્ર સત્સંગનું પ્રસારણ થશે. તો આપ લોકો એનો આનંદ માણી શકશો. તો એનો ખાસ તમારા ચિત્ત પરિચિતોને પણ એનો સંદેશો આપજો, જેથી જે વંચિત રહી ગયા આ કથાથી એ બધા આનો આનંદ પામી શકે. તો આજની કથાને વિરામ આપતા બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગોપાલ લાલ પ્યારે કી જય.